શી ખરા હા ને તોડી નાખ્યું ઓહો ઊંઘી ગયો નાટક કરે હાય તૈયાર તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ તો આપણે જઈ રહ્યા છીએ ગાઈઝ અત્યારે કોલેજ આજે 2 પેપર પતી ગયો અને 2 પેપર આજે છે અને 3 પેપર કાલે છે તો આપણે જઈ રહ્યા છીએ કોલેજ હા ફટોફટ હાવ 2 આજે 2 કાલે હતો 2 આજે ને 3 કાલે તો મમ્મી તો હા 3 કાલે 3 છે તો મમ્મી તો ગાઈસ સવારમાં બે દિવસ રોટલા કરવા માટે મમ્મી ગુડ મોર્નિંગ ચમ વહેલા તો તો મમ્મી તો ચામાં ખાવા માટે વહેલા રોટલો બનાવી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ કોલેજ ને જોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો એ પ્રકાશ ને ઉઠ્યા કે નહીં ઉઠ્યા બા તો વહેલા અગરબત્તી લઈને જઈશું પૂજા કરવા માટે બા ગુડ મોર્નિંગ તો બા વહેલા ઉઠી ગયો છે અને અગરબત્તીઓ કરવા માટે જઈ રહ્યો છે હા તો અત્યારે બા સવારમાં માતાજીને અગરબત્તી કરવી પડે ડેલી એટલે બા તો ડેલી કરે બા પપ્પા 2 જણા ડેલી અગરબત્તીઓ કરે તો ચલો મેશુને વૈકણ ઉઠ્યો છે તો નહીં ઉઠ્યો તો મેશુને તો વૈકણ ઉઠી ગયો છે મેશુ ગુડ મોર્નિંગ બોલો હેડો ગુડ મોર્નિંગ કહેજે બેટા કે તાતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પ્રકાશ ગુડ મોર્નિંગ તો પ્રકાશને તો વહેલા બધા ઉઠી ગયો છે હવે 7:30 વાગે અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે તો કોલેજ જઈ રહ્યા છીએ બગાવો કે લેડો તાના આબુ તાર સટલાઈસ ના આબુ મારા ગઈ લેડો ઓય તો તૈયાર છે હેડો તો આપણે જઈ રહ્યા છીએ કોલેજ અને પેલું લેવા જવાનું છે કંકુતરીઓ લાવવાની પેપર લખીને પછી જતા હું ચાલે એક જ બે પેપર 2 આજે 2 કાલે 3 પૂરો એરંડા પેપરમાં થોડો કંકુતરીઓ લઈને જવાનું નહીં બા કંકુતરીઓ લઈને જવાનું નથી તો ચલો બાને તો અગરબત્તી કરશે ને આપણે લેડો ચા નહીં પીઓ ચા પીઓ આદુ તો હું લેતા આવું સટલાશ તો ચલો તો ગાઈસ આપણે ઉપડી ગયા છીએ અત્યારે સવારમાં કોલેજ અને સૃષ્ટિને વહેલા આવી ગયો છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો સૃષ્ટિ તો વહેલા આવી જઈ છે એના મમ્માના ત્યાંથી અને વહેલા આવી છે ને એવી સીધી સ્કૂલમાં એમ ના કરાય તો સૃષ્ટિને તો ડાયરેક્ટ સ્કૂલમાં જવાનું છે અને આપણે જઈ રહ્યા છીએ કોલેજ સંગીતા ભાભીને આવી ગયો છે વહેલા તો ચલો ત્રિશુ રાધે રાધે ત્રિશુ રાધે તો ત્રિશુને ગાઈસ વહેલા આવી ગયો છે અને આપણે ઉપડાય છીએ કોલેજ તો ચલો ગુડ મોર્નિંગ આજ તો વહેલા તો ચલો ગાઈસ આપણે જઈએ કોલેજ કારણ કે 8:30 વાગે પેપર ચાલુ થાય તો આપણું એટલે ફટોફટ કોલેજ પહોંચી જઈએ પાછું આપણે હજી કંકુતરીઓ લેવા માટે જવાનું છે તો ચલો આપણે એવું કોલેજ જવા માટે નીકળી જઈએ તો ગાઈસ આપણે આવી ગયા હતા એક મંદિર છે આશાપુરા માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે આવ્યા હતા તો ચલો ગાઈસ પહેલાં દર્શન કરી લઈએ એ આશાપુરા માતાજી તો દર્શન કરવા આવ્યા હતા આ મંદિર છે તો સટલાઇસનાથી લગભગ વધારે નહીં આગળ ગાઈસ 2 કિલોમીટરના એરિયામાં છે સટલાઇસનાથી 2 કિલોમીટર આગળ છે અને હાઈવે ઉપર જ સંભાજી હાઈવે આ હાઈવે રહ્યો અને એથી આ મંદિર તો અમે 2 જણા દર્શન કરવા માટે આવ્યા હતા દર્શન કરી લીધો તો ચલો દર્શન કરી લીધો છે અને હવે ગાઈસ ઘેર નહીં જવાનું હજી આપણે જવાનું છે કંકુતરીઓ લેવા માટે તો ચલો પહેલાં આપણે જઈએ કંકુતરીઓ લેવા માટે તો ત્યાં જઈ અને કંકુતરીઓ લઈ આવીએ તો ચલો નીકળીએ બાઇક લઈને તો ગાઈસ આપણે આવી જઈએ છીએ કંકુતરીઓ લેવા માટે ચલો જઈએ તો ગાઈસ આપણે આવી ગયા છીએ કંકુતરીઓ લેવા માટે અને કંકુતરીઓ કમ્પ્લીટ છપાઈ દીધી છેલ્લી છાપી 300 તો કંકુતરીઓ છપાઈ દીધી તો ગાઈસ આપણે આવી ગયા છીએ મોલમાં એટલે કે માર્ટમાં એટલે માર્ટમાં થોડી ખરીદી કરવા માટે આવ્યા છીએ એ બોટલો છે એટલી મસ્ત છે
હા મસ્ત. તો આપણે થોડી ખરીદી કરવા માટે આવી ગયા, તો ચલો થોડી ખરીદી કરી લઈએ પહેલાં તો ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ. સૃષ્ટિને પેપ્સી આલી દીધી છે ખાવા માટે. આ થેલામાં બધું કાઢી લેજે. પહેલાં થેલો તો આપણો નહીં, થેલામાં એ બધું કાઢી લે સૃષ્ટિ હેઠળ. લે આવું છે, ખોલ લે જા. કોનું છે? જોજે આપણું છે. ખોલ. શું છે? શાકભાજી તો છે, પણ એ બીજી કાલથી શું છે જોજી, એટલે ખબર પડે આપણું છે કોનું છે, એટલે ખબર પડે કે ન કહેવાય તો કોઈ ખબર નહીં. તો ગાઈઝ બધું અંદરથી કાઢવાનું છે થેલામાંથી. અને કંકુત્રીઓ ફાઇનલી આપણી કંકુત્રીઓ આવી હતી સાથે. કંકુત્રીઓ વાળી શેવી હોય? કંકુત્રી જેવી કંકુત્રી. તો ગાઈઝ કંકુત્રીઓ શેવી છે કોમેન્ટમાં જણાવજો શેવી સારી. તો ગાઈઝ આ તો આમંત્રણ પત્રિકા છે એટલે આવી જ હોય. તો પત્રિકાઓ લાવી લીધી છે ઘેર. બીજું અંદર શક નહીં આપણું. આ તો પેપર આપણો નહીં, પેપર આપણો જ છે પણ પેપરની કોઈ જરૂર નહીં. એવું છે આદુ છે ને, તો આદુ એ આપણું હોય. આદુ અને ગિલોડી એ આપણું હોય. અને કંકુત્રીઓ. તો ચલો આપણે થેલાવાળાને થેલો લઈ. હજી થેલાવાળાની અંદર શાકભાજી છે, થેલાવાળાનું શી છે એમાં છેલ્લી. તો કઈ દકન તો ખાવા માટે બેસી ગયો છે પ્રકાશ તો બહાર, અને આપણે ખાવા માટે બેસી ગયો. ઘરમાં તો બધો વાસણ કાઢે છે ને એટલે ઓય ખાતે કઈ નાખી છે ઘર પ્રકાશ. બે મેં શું લેટ ખાવું નહીં તારે? અને આવું કરું છું. ઓહો આનો શરબત બનાવું. હા આનો શરબત બનાવું સૃષ્ટિ તું જલ્દી વાપી લેટ મેં તારે ખાવું છે મેં શું? તો ગાઈ ચલો ખાઈ લઈએ પ્રકાશની બે દાણા. અને પપ્પાને જોડે તાર શોખન ભાત હાલવા ગયો. તો પ્રકાશ તો ભાત હાલવા જતો. તો ચલો આપણે તો ખાઈ લઈએ. ઓ છે બધો ગોડાને ગોળી બેઠો હતો. હા હવે હું કામ કરી છે થાકે? વળી એ તો રોજનું કામ છે. વળી થાક લાગતો તે તો બધું કરવું પડે. વાહને ગવા પડે, સારે લાવવી પડે, ખાવાનું બનાવવું પડે, ખાવું પડે. શું કેવું પ્રકાશ? કંકુત્રીઓ લાવ્યો, કંકુત્રીઓ લાવ્યો જોઈ લાવી લીધી. તો ચલો હા રીંગણની કઢીમાં તો હું તો પેલો બે પીયો છું ને. આજ તો ઠંડો ઠંડો એક હતો, બે બોટલો રેડબુલ મોલમાં જોયું. માર્ટમાં ખરીદી કરવા જતો પણ કીધું ખરીદી ઓછી નહીં કરવી એમ. આજ રવા દીધું. જેમ કે આખો થેલો એ ભરાઈ ગયો હતો. શાકભાજી કંકુત્રીઓનું તો વજન એટલું હતું ને કે થેલો તો પાછળ ભરાઈએ કાંઈ આવું જ નહોતું. તે વચ્ચે મૂકી દીધો હતો. તો ચલો ખાઈ લઈએ ગાઈઝ. તો ગાઈઝ ઘર તો ખાલી ખમ કરી નાખી છે. તે ઓમ તો કેવું લાગે છે? કેવું લાગે છે? માઇક લઈને ગાજે મગન એક. તો ગાઈઝ એક ગીત હું લઈને આવું. હેડ બાઈક થોડું મહિલા બને. તું તો વાત છે કરે છે. તાર તો વળી મગજ શક નહીં ફરી ગયું છે. હાવ ખર અત્યારે ચાર્જિંગમાં ના મુકાય મોબાઈલ બપોરે. આ તો ઉનાળાની શરૂઆત થઈ હતી. એમ ગરમી છે પડે. ખાલી અડધો કલાક બહાર ઉભો રહે છે હમણાં. કેવું લાગે? ખાલી ખમ મસ્ત લાગે બાર ઘર. પણ તો મજા ના આવે ભાઈ. આપણે બોલીએ છીએ તો ગોગા ખાઈ જાય. વાહન મુકાઈ જાય ને એટલે થોડું ફરી જાય. ફરી નહીં જાય હજી વાહન. આ જો તો ગાય તો સંગીતા ભાભી તો વાસણ લઈને આવે છે. ગયો બધો બધો. તો જો ગાઈ દે. ઓહો બે દાડાથી તો ઘરમાં એવું કર્યું છે ને બખડિયા બાજા જેવું. વાસણ તો વાસણ ગાઈ જો. કારણ કે આ તો બધી આમ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જેમની. આમ તો કંકુત્રીઓ આવી ગઈ. તું જોઈ કંકુત્રીઓ પેલા? કંકુત્રીઓ જોઈ? શોખ મેં કીધું છે પેલી રહી એ તો આડિયામ રહી. શેવી સાપી જોઈ લેજે. તું શેવી સાપી જોઈ લેજે પેલા કંકુત્રીઓ. બરોબર એ હોય. આ તો શું ખખડો છે વાસણ. હું આનું ઉપર ચડાવ વાસણ મૂકવા. હા તૈયાર થઈ ગઈ. હા નહીં હમણાં ઉપરથી ભય પડ્યો તો એ નહીં ચડવું તારે. નહીં ચડવા નહીં ચડવા પછી મસ્ત કંકુ બાર હું કરવા કાઢે ખોટી. પેલા માતાજીની કંકુત્રી લખ્યા વગર એમને ના ખોલે. ખબર પડે સેવી. તો ગાઈ જો બહુ મસ્ત કંકુત્રીઓ છાપી નાખી સાત તો. એટલે ઘેર નહીં છાપી ગાઈ.
પણ સાપવાવાળાએ સાપી છે પણ આરે છે ને પણ ઓળખોન ઉપર સાપી છે એટલે થોડી સસ્તી પડી છે ગાઈસ નકર કંકુતરીઓ પણ મોંઘી છે નહીં ઓળખોન ઉપર સાપી છે એટલે થોડી વળી સસ્તી પડી એક કંકુતરી પાછળ 2-3 રૂપિયાનો ફેર પડે નહીં પ્રકાશ 8 રૂપિયા એટલા જ કહું. ફોટા હોય એ તો થયું કે 5 રૂપિયાની આવે ને આટલી આવે અડધી જ આવે ના નહીં આવ સાઈઝ એની એ છે સાઈઝ ને હા 300 કંકુતરીઓ છે નહીં પોકે હા નહીં પોકે તો કઢાઈ લેવાની તો હું કીધું છે વળી હું કહીને આવ્યો ભેગો થઈને આવ્યો કીધું જ છે તો સૃષ્ટિ તો આવે છે વાસણ લઈને કારણ કે વાસણ બધા ઉપર મૂકવાનો છે એટલા માટે અને તા તો કોઈ કોમ નહીં કરવાનું તેજલ ભાભી કહેતો હું કોક તારું કોમ ખુરશીઓ ધોવાનું તો કાંઈ આજ તો પ્રકાશને છે ને બાઇકને થોડું નુકસાન આલ્યું છે બા પ્રકાશને આ તોડી નાખ્યું જો શું છે ભોય પડ્યો તો લઈને એક્સિડન્ટ થયું હતું રોડ ઉપર આજ તો આ જોજે તોડી નાખ્યું હોય છે આ લાઇટ આટલા બા લાઇટ હતી ને હોય કણ આમ રાતી શોક નીકળવું હોય તો શી રીતના નીકળવાનું શી ખરા હા ને તોડી નાખ્યું ઓને તોડી નાખી જો અને આજે લાઇટ તોડી નાખી અને પરમ દિવસ શોક આવ્યો તો ખબર બાઇક લઈને આવ્યો શેડ ઉપર લે હેતરમાં એરંડોમ લઈને આવે હા લાડવા કરવાના ભાઈ આમ હાલ હાકો આમ જેમ થઈ જવા દે ઓ હા તો મુહૂર્ત આવી આજે આમ ના કરાય આજે ના કરે એમ પણ જોજો આને આ નુકસાન આલ્યો આમ આવું કરવાનું આમ આ પૈસા થ બજાર ફર્યો હતા બપોરે પણ કોઈ હજી આ તો વાત તોડી નહીં નાખ્યું આ તો બોલ્ટ પડી ગયો છે પણ આ તો એવું એક્સિડન્ટ થયું હતું રોડ ઉપર ચોકન થયું હતું પ્રકાશ હા ચોકન થયું હતું કોક ભાઈ હતો મારા આગળ જતો હતો હા અને થોડી વારમાં તો આમ સમસમાટ જતો હતો હા અને થોડોક આગળ ગયો ને હા. એટલી વારમાં તો બસ ના નેસે પેઈ ગયું ટીમ્બાનું જ હતું કોણ આ તો ટીમ્બાનું હતું ભાઈ ખબર લેવા તો તારી શિયા કોમ ડબોડા તો ચલો તું તારું કોમ કરી નાખ ભાઈ તને તેજલ ભાભી એવું કીધું ખુરશીઓ ધોવાનું કીધું ધોઈ નાખ ધોવું સીમ ના ધોઈ નાખ ધોવું સીમ ના તું એમ કઈ ગમવા ના જતો રહેતો મારામાં બોલ્ટ લગાવવા હમ તો ચલો આ તો લાઇટ ગાઈસ ખાલી બોલ્ટ પડી ગયો છે એટલે એ ગોળો ચાલુ કરાવી દીધો ભાઈ તો વધુ જ નહીં એ ગોળાની જ મેન જરૂર છે તારે તો ચલો શું થયું કોણ પડે સૃષ્ટિ તવે ભય પડે તું ઉતાવળ ના કર ઓ લાયા હો બનાય પણ ઉતાવળ ના કરતું તો કઈ ઘણા સમયથી છે ને આરો ગોળો અંદરનો બંધ હતો આજે મેન આવે રેસ આપજે રેસ ઉપર છે હા જો તો કઈ આરો ગોળો બંધ હતો તો કઈ જો આ તો ખુલ્લું અહીં વર્ષોમાં શું થાય છે હવે આ તો એ ડિમ્પલ ની આરે એવું કરો રાખા કઈ છે જો આરે હાથે બાઇક ચલાવવાનું ને આરે ઓમ કરવાની આગળ જો એ ડિમ્પલ હતો હમણાં બદલાઈ એ તો ડિમ્પલ બને તો કઈ આ ગોળો બનતો ને તે પ્રકાશની આજે રેડી કરાયો ઓ તું બંધ કરી તો દાડા વ્હાઈટ પડે છે વર્ષોમાં તો શું થાય છે આ ગોળો તો મસ્ત કમ્પ્લીટ કરાયો બરોબર કરાય આવવાની તો જરૂર જ હતી કારણ કે રાત્રે ચોક નીકળીએ ને તો લાલ જ જો હું કેવું પીળો અને ચોક પછી વ્હાઈટ ચાલે તો કઈ આપણે આવી ગયા છીએ કૂવા ઉપર પાણી ચાલુ કરવા માટે પહેલાં બંધ કરવું પડે એકવાર હે બંધ કરીને આપણે ચાલુ કરવાનું છે ને બંધ કરી દેતા ને પહેલાં મોટર તો પપ્પા પહેલાં ગાઈઝ મોટર બંધ કરશી બંધ લાઇટ તો શું લાગે છે 6:30 લગાડો ખોલી નાખો તો ચલો અમે પપ્પાને બે ગાઈઝ આ ખોલી નાખીએ અને ખોલીને ફિટ કરી દઈએ તો ગાઈઝ પાણી તો ચાલુ કરી દીધું છે અને પાણી તો ઘેરે જતું રહ્યું છે હા તે તો હિંમત કરો તો ચલો હું જઈએ ઘેર પપ્પાને બે તો ગાઈઝ મમ્મીને તો આવી ગયો છે સાર વાઢવા માટે ઓ આજ તો પોતાનું મુહૂર્ત કર્યું છે શું વળે સાર વાઢવા 2 જણો આવ્યા છે ને હંગાથી બીજા 2 જણા એક્સ્ટ્રા આવ્યા પડે પાણીમાં પાછી પાણી ભરેલું એ પાણી ભરેલું જોઈજે ઉપાડવા નહીં આવ્યો ખાલી જોવા માટે કશી સાર વાઢે
પપ્પાને જોઈ રહ્યા પપ્પા તો મેસુને રાખે છે મેસલો તું કરવા હેતરમાં આવ્યો હા તું કરવા આવ્યો હેતરમાં હા તું શું કરવા આવ્યો હા ચમ તો મમ્મીને તો સાર વાઢે છે બે જણો ને મસ્ત ઘાસ થઈ ગયું છે એટલે હું છે ને ઘાસનો પાર મૂકી દેવા હતો નહીં પપ્પા પણ અમારે નહીં ખાવતા વેખો પણ એક આ તો પપ્પા શું ફતેપુરથી આવશે જે મોટું મોટું વાઢીને જતો રહેશે ને જેનું જેનું તમારે વાઢવાની એમ વાત છે મારે બીજી કોઈ વાત નહીં શું કહેવું મમ્મી પોણી તો ઈદ આવી જાય અને એ આમ 5 મિનિટની અંદર તો હોય આવી જાય ફટોફટ વાટો મમ્મી સાર કરવી હોય તો જલ્દી વાટો હો નકર પોણી મમ્મા આવે છે બસ અને હાથ ના વાટ નાખો તો જો આ તો વળી વાટ નાખો તો પાછું વળી કે હજો દવાખાને નાખો મારા જાબાન કે તો કઈ જકન તો મમ્મી સંગીતા ભાભી તેજલ ભાભી સૃષ્ટિ 4 જણો બેસી ગયો છે ચા પીવા માટે થાળીમાં તો અરે થાળીમાં શું સાબડીમાં તો કોઈ સારા ખોળી ખાઈ છે પણ સાબડીમાં તો કોઈ સારા પપ્પા ખોળી ખાઈ છે પટવા આવી જમ આમ નવું બનાવવાની તૈયારી કરો જૂનામાં પડી મેલો આમ હવે ખાઈ દો ચોખ્ખું સામ કઈ નાખો ને બગાડવાની શું કહું છું પટાઈ જ નાખો તમે તારે ના શું કહું બધો બેહીને ખાઈ જ જાઓ ભાઈ તો બાય વાય બેઠો છે પપ્પા વાય બેઠા છે મેશી ઊંઘી દી છે અને ત્રીસું તો જાગે છે હા તો કઈ સંગીતા ભાભી તો આવ્યા છે તગારું લેવા માટે સૃષ્ટિએ ઓળાયા બનાવ્યા થોડો એક બનાવ્યા છે અને એમના ભરી મેં કીધું હા આમાં અત્યારે નહીં કાલે હું આવીને બનાવું થોડો એક જાય સૃષ્ટિએ બનાવ્યો છે જો ઓળાયો થોડો જ બનાવ્યો છે પણ બીજો કાલે બનાવશું આપણે તો ખાટલો લેવા જઈએ તો કાંઈ પપ્પાને તો આલ દીધી છે મેસ્યુને રમાડવા માટે મેસ્યુ આવું પપ્પા પાસે નહીં મેસ્યુ અને સૃષ્ટિ તો ગોળિયામાં બેસી છે મોટી થઈ પણ હજી ગોળિયામાં બેસવાનું ભૂલી નહીં ઊભી થઈ જાય ગોળિયામાં તું તોડી નાખી તો ચલો તો સંગીતા ભાભી તો લુગડો ધોવા માટે બેસી ગયો છે શેમ મોડું થઈ ગયું વાહન ઉતારે થઈ ગયું તો સંગીતા ભાભીએ તો વાસણ બધું ધોવાનું હતું ને ગઈ એટલે મોડું થઈ ગયું છે કપડો ધોવાનું તે આવું કપડો ધોવું છે અને વેકણ તો મમ્મીને હું ગાયો ધોવા માટે બેસું છે તેજલ ભાભીને 2 જણો અને વેકણ તો ઓહ કોળી નહીં કહું તાકાત જ નહીં હું તમારે ભાગવાની ખોશો કે નહીં ખાતો ખાઈએ છીએ ઘણું પણ હા તાકાત શું ખબર પડતી તાકાત તો શું જાય કોમ જ કરતો નહીં પણ તાકાત તો જાય જ હમણાં મેલે નહીં કોમ કરતો આ સાર વાઢવાનો પૂરો થઈ ગયો ઓ તો મમ્મી બી હવે સાર વાડી હતી એકલો થોડી વાડી હતી ઓ મમ્મી બી હવે લ્યો મમ્મી બી હવે ચાલ એક જણો તો મેશીન રાખવા દો ના મમ્મી એ તો મેશીન તો રાખવી જ પડે તાન મેશીન તો વાઢો મેશીન તો રાખવી જ પડે ઓ ભય પડે એમ કરો છો ને રોજે નકર એ લાકડું લઈને મમ્મીને ડોલ પાણ જાઓ તાકાત જ નહીં એટલે જ કીધું અરે રે કોઈ તાકાત નહીં નાટક કર્યા કે ગાય દોવાનું ચાલુ કરો તે હેડો ફટોફટ ગાય દોઈ નાખો એટલે હું ફટોફટ દૂધ ભરાવા માટે છું અને પ્રકાશ તો બાઇક લઈને ગમમાં નીકળી ગયો પ્રકાશ ને ખાવા જ નહીં આવે સાચી ગયો જોજો પણ હાલશો ને તો બસ તમારી વાત છે પ્રકાશ તો વાપરત ખરા પ્રકાશ તો નહીં આલો ને તો પ્રકાશ જાતે બેસી જવા ખાવા પ્રકાશ ને કોઈ શરમ નહીં આવતી પ્રકાશ ને કોઈ શરમ નહીં આવે ખાવામાં તાણ તો પ્રકાશ ને તાણ મમ્મી તો સૃષ્ટિ તો બધું લઈને બેસી છે શું લઈને બેઠી છે આ બધું આટલું બધું આટલી બધી હા અંગજી કેટલી કંકોત્રીઓ તો ગાય જેમની કંકોત્રીઓ જુઓ કેટલી આવી 1 2 3 4 5 6 7 8 એ તો લગન ની છે 10 11 અને 12 તો ગાય જેમની તો કંકુત્રીઓ થઈ જશે સૃષ્ટિ તો ગણવા માટે બેસી છે તો ચલો આપણો તો શું છે 14 એટલી કંકુત્રીઓ આવી તાણ અને 15મો આપણો જેમ ઘેર બરોબર કે તો ચલો હા શાળામાં તો જવું જ પડશે કે હું નહીં જઉં શાળામાં જઈને ઘેર આવી જવાનું એટલી કર પપ્પા તો એમ કે શાળામાં નહીં જવું એમ કે
પેલું સ્ટીમ કે જવું પડે એમ થોડું ચાલતું હે બાહુ લોકો શું કર્યું ખાવાનું તો આ સડી ગયું શાક હું સળી ગયો 8:45 પૂણા 9 થયા તો શાક ગાઈ જવું બની રવાયું છે અને 9 વાગવા આવી ગયા આ તો મોડું થઈ ગયું હું પછી થોડી વાર ચડવા લે બધી સફાઈ ચાલુ છે મોડું થાય પપ્પા તો આગા પાછા થઈ જવાનું આમથી આમ ટાઈમ વગરનું પછી હું નહીં પપ્પા એવું જ થાય કે ટાઈમ વગરનું જ કાઢું પૂણા 9 ના થવાય પણ ટાઈમ વગરની ભૂખે લાગે કોઈ કમ્પ્લીટ નહીં થાય પૂણા 9 ટાઈમ વગર પછી ખાવાની મજા ના આવે નહીં અને પેલા તો હજી આવ્યા જ નહીં બાઇક લઈને જતા ને તો ચલો શાક તૈયાર થઈ ગયું છે મમ્મીએ તો કાઢી લીધું છે ઓય જ બેહવા છે શું ખાવા આ તો ઠંડી નહીં કહો પપ્પા અમે 12 જ બેસા તો પપ્પા ખાવા માટે તો ચલો ખાવાનું રેડી થઈ ગયું છે મમ્મી તો મોઈ લેતા આવશે તો ખાવાનું થઈ ગયું છે બા શાક લેવા માટે આવ્યા છે હું તો પેલા ઘરમાં મૂકીને આવ્યો અને બા વળી આ ઘરમાં આવ્યો મેં શું કણ ઊંઘી એટલે હું કણ મૂકીને આવ્યો તો બા શાક કાઢે છે અને તો સંગીતા ભાભી તો બેસી ગયો છે સંગીતા ભાભી ખાવા માટે બેસી ગયો છે છાસ બાસ સત નહીં આવું છે આદુ છાસ તો નહીં આ તો ચલો સંગીતા ભાભી ખાવા માટે બેઠો ને આપણે તો પેલા ઘરમાં ખાવા માટે જઈએ છીએ તો ચલો ગાઈસ આપણે તો ખાવા માટે આવી ગયા છીએ તે મેઠું તો આવું રહ્યું એકણ સર તો ચલો ખાવા માટે બેસી જઈએ આવું કારણ કે એકણ આપણે ખાવાનું લાવ્યા છીએ સંગીતા ભાભીને પેલા ઘરમાં બેઠો આપણે એકણ બેઠા એકણ આ કોણ ઊંઘી છે આ સૃષ્ટિ ઊંઘી છે આ મેશુ અને અહીંયા ત્રિશુ છોકરો બધા એક જ ઘરમાં ઊંઘ્યો છે અને જો છોકરો ઊંઘ્યો છે કારણ અમે ખાવા માટે બેસીએ છીએ તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં આપણે કારણ કે આપણને તો ભૂખ લાગી છે અને પ્રકાશ તો હજી આવ્યો નહીં ખાવા માટે આવી ગયો છે ખરો પણ હજી બહાર ફરે છે હજી ઘરમાં એન્ટર થયો નહીં તો ચલો આપણે તેટલી ઘર ખાવા માટે બેસીએ ખાઈને આવ્યા છે હા ખાઈને શોખન ખાઈને કોમો શું ખાઈને ખાવાનું બનાવી દીધું ખાઈને આવ્યા તો ચલો આપણે તો ખાઈ લઈએ તો ગાઈસ પ્રકાશ તો આવી ગયો છે ખાવા માટે અને આપણે બેસી ગયા છીએ શું જીવ હા આ વાટકું બાયને લઈને ફેંક દેવું કેમ ખાવા નહીં દેવું આજે આ તો પેલા મમ્મી બાપડો હેડીને લાવ્યો હોય ને વળી ફેંકી દેવા તો શું ખા ગોમાં ખાઈને આવ્યા વળી ગોમમાં હું ખાઈને આવો જ્યાં 4 વાગ્યાના એ ખાઈને થોડા આવ્યા ખાઈને આવે ખાઈને નહીં આવ્યા પૂછ્યો આવે આ થોડા વહેલા બી આવી જાત ને ખાવા તો મેલો જ ના ગાયો ખવડાવી જાય પૂન થત નહીં પ્રકાશ ગાયો ખાઈ તો સારું કે ગાયો શોથી ખાવી નહીં ગિલોળીનું શાકનું બટાકાનું અને બાજરીનો રોટલો તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ચલો પ્રકાશને તો ઊંઘી જાગ જાગે ઓહો ઊંઘી જાવ નાટક કરે હું બ્રહ્મ કોનો બોલાવે નાટક કેમ કરે ઓ સ્માર્ટ વોચ કેટલા વાગ્યા જોવા લેજો અમે ખાલી 9:31 આ તો સવારે વહેલી જતી રહે કોલેજમાં લઈ જાવ આ તો અત્યારે લઈ જ જાઉં હું અમે હા ઓ તો પેલો એ તોડી નાખ્યો છે કાચે તું તો હા હું તો નહીં જો તો ચલો ગાઈસ આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ કારણ કે આપણે તો સવારે હવે કાલનો દિવસ પેપર છે ગાઈસ પછી કશો વાંધો નહીં પછી જઈ વાત 2 મહિને 3 મહિને યુનિવર્સિટીની એક્ઝામ આવે એટલે જઈ વાત તો ચલો આપણે હા કાલ તો 3 પેપર 12 વાગે પૂરો દૂધ ભરાઈ આવજો વહેલું દૂધ તો ભરાઈ જાય વહેલા તો ચલો આટલા આપણો વ્લોગ અહીંયા બતાવી દઈએ છીએ પ્રકાશ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ મારા તરફથી પણ બધાને ગુડ નાઇટ અને સવારે નવા વ્લોગ સાથે મળીશું તો ચલો 9:30 વાગે આપણે ગુડ નાઇટ કહી દઈએ છીએ તો ચલો ગુડ નાઇટ જય બાબારી લાઈક કોમેન્ટ શેર કરો ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને ગાઈસ સપોર્ટ કરતા રહેજો તો ચલો ગુડ નાઇટ